સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાજ સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા યોજાઈ હતી। સાબર ડેરી દ્વારા 602 કરોડ રૂપિયા ભાવ ફેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સાબર ડેરી સાથે 3.5 લાખ પશુપાલકો સંકળાયેલા છે। સાબર ડેરી વર્ષની જેમ દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ન થવાના કારણે ભાવ ફેર ચૂકવવામાં મોડું થયું હતું। સાબર ડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ પ્રથમ તબક્કાનું 258 કરોડ રૂપિયા જેટલું ભાવ ફેર ચૂકવવાનું જાહેરાત કરી હતી। સાબર ડેરી દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનું નક્કી કર્યું હતું અને આજે સાબર ડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે ખાસ સાધારણ સભા બોલવામાં આવી હતી, જેમાં વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા થયેલા ટર્નઓવરની વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા પશુપાલકોને 602 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે 344 કરોડ રૂપિયા આગામી 3 તારીખના રોજ પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી। આ તમામ ચર્ચાઓ વચ્ચે કેટલાક પશુપાલકો સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલા ભાવ ફેર સાથે સંમત થયા હતા। લાંબા સમયથી સાબર ડેરી ચૂકવવા બાબતે વિવાદમાં ખાસ સાધારણ સભા યોજાઈ હતી, જ્યાં સાબર ડેરી દ્વારા વાર્ષિક હિસાબો સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબર ડેરી સાથે સંકળાયેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને 602 કરોડ રૂપિયા ભાવ ફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ભાવ ફેર આગામી 3 તારીખ સુધીમાં પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબર ડેરીની ખાસ સાધારણ સભાની અંદર ભાવફેર કિયા કે રિટર્ન મની કિए એ ગયા વર્ષે જે અમે 850 પુલિંગ ભાવ ચૂકવ્યો હતો 31 તારીખ પહેલાં, અને ફાઇનલ ભાવ અમારો 990 રૂપિયા કેજીનો ભાવ થાય છે। એટલે અમારા પશુપાલકોને 140 રૂપિયા રકમ ભાવફેર ના નિમિત્તે રિફંડ મનીના નિમિત્તે ચૂકવવામાં આવી છે। જૂના વર્ષની વાત કરીએ 22-23ની, તે વખતે 800 રૂપિયા પુલિંગ ભાવ હતો અને 933 રૂપિયા ભાવ પશુપાલકોને ચૂકવ્યો હતો ફાઇનલ, એટલે 133 રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે 140 રૂપિયા, એટલે 7 રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને। તો 602 કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને 3જી તારીખના પેમેન્ટમાં ચૂકવવામાં આવશે। ગયા વર્ષે કેટલા કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવ્યા હતા અને આ વર્ષે કેટલા કરોડ ચૂકવવામાં આવે છે? એ 633 આપણે 933 840 વાત કરી, એના ગુણકમાં 7 રૂપિયા વધારે આપીએ છીએ। હિંમતનગરમાં આવેલ વેદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હોસ્પિટલમાં એક યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જેમાં હિંમતનગર શહેરમાં આવેલ બસ સ્ટેશનની સામે વેદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જેમાં મળતી માહિતી અનુસાર યુવાને અગમ્ય કારણોસર હોસ્પિટલના સ્ટાફ રૂમમાં દુપટ્ટો વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અને આ યુવાન વેદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો, જેમાં મૃતક યુવાન દીપક પ્રકાશભાઈ ડામોર મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વાવ દબાચા રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।